નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરવાની છે કે તમારી જે બોર્ડની પરીક્ષા જે છે ચાલી રહી છે તેમાં આજના વિડીયોમાં જોવાના છે ધોરણ 10 વિષય તમારું વિજ્ઞાન જે છે તો વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી બોર્ડનું પેપર છે આપણે આજના વિડીયોમાં જોવાના છે કે જે તમારી આવતીકાલની એક્ઝામમાં જે છે એ ખૂબ જ ઉપયોગી બને તેવું છે, બરાબર। તો પેપર છે જોઈએ પહેલા તમે ચેનલમાં નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે એક્ઝામને લઈને, બરાબર, એ તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર। ચાલો, તો આવતીકાલે તમારે વિજ્ઞાનનું પેપર છે તો વિજ્ઞાનના પેપરમાં આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જોવાના છીએ। એમાં પેપરમાં જોઈએ વિભાગ એ સૌથી પહેલો ક્વેશ્ચન છે કે દાંતનું ઉપરનું આવરણ છે એ કયા પદાર્થનું બનેલું હોય છે? તો બધાને ખ્યાલ છે કે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે, બરાબર છે। ત્યારબાદ છે બીજો કે મિથેન CH4 એ શેનો મુખ્ય ઘટક છે? તો મિથેન છે કોનો મુખ્ય ઘટક છે? એક બાયોગેસ છે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે અને પ્રવાહીકૃત પેટ્રોલિયમ છે અને A અને B બંને ઓપ્શન છે। તો એમાંથી સાચો ઓપ્શન જે બધાને ખ્યાલ છે તો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર છે। ત્યારબાદ જે ત્રીજો ક્વેશ્ચન આપેલ છે ખાલી જગ્યા અંગિકામાં ક્લોરોફિલ આવેલા હોય છે તો કયા અંગિકામાં ક્લોરોફિલ હોય? તો કે હરિતકણમાં ક્લોરોફિલ હોય છે। ચોથું છે વિદ્યુત બલ્બના ફિલામેન્ટ માટે શેનો તાર વપરાય છે? તો કે એમાં આન્સર આવશે એ, ટંગસ્ટનનો તાર વપરાય છે। ત્યારબાદ છે પાંચમું લેન્સના પાવરનો એકમ, તો લેન્સના પાવરનો એકમ બધાને ખ્યાલ હોય તો કોમેન્ટ કરીને જણાવો લેન્સનો પાવર છે, ખાસ ધ્યાન રાખજો। છઠ્ઠું છે પ્રેસ બાયોપિયા તરીકે ઓળખાતી આંખની દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ થાય। પ્રેસ બાયોપિયામાં કયો લેન્સ ઉપયોગ થાય? તો કે બાયફોકલ લેન્સ ઉપયોગ થાય। કયો લેન્સ ઉપયોગ થાય? બાયફોકલ। ત્યારબાદ સાતમો છે કે CNG નો મુખ્ય ઘટક ખાલી જગ્યા છે, CNG નો મુખ્ય ઘટક કોમેન્ટ કરો શું છે? ચાલો, ઓપ્શન આપેલા છે પ્રોપેન, મિથેન ને ઇથેન, બરાબર છે। આઠમું છે વટાણાની છોડની વૃદ્ધિનો આધાર ખાલી જગ્યાની ચોક્કસ માત્રા પર રહેલો હોય છે? તો કે જનીનોની ચોક્કસ માત્રા જે છે એની ઉપર રહેલો હોય છે। ત્યારબાદ નવમું છે રુધિરમાં રહેલા ખાલી જગ્યા હિમોગ્લોબિન ધરાવે છે, તો રુધિરમાં રહેલા શેમાં હિમોગ્લોબિન શેમાં હોય? તો કે રુધિરમાં રહેલા રક્તકણ, બરાબર છે। પછી ત્યારબાદ છે 1 મ્યુ એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર, તો 10⁻³ 0.001, બરાબર છે। ચાલો, ત્યારબાદ છે 11મો ક્વેશ્ચન બહિર્ગોળ લેન્સનો પાવર +5 ડાયોપ્ટર હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? 20 સેન્ટીમીટર થાય। કેટલી થાય? 20 સેન્ટીમીટર, બરાબર છે। ચાલો, ત્યારબાદનો છે 12મો ક્વેશ્ચન કાર્બનનું ખાલી જગ્યા અપર રૂપ વિદ્યુતનું સુવાહક છે, તો વિદ્યુતનું સુવાહક શું છે? હીરો, ફ્લુરેન્સ કે ગ્રેફાઇટ? આ આન્સર પણ કોમેન્ટમાં જણાવો, ફાસ્ટ કોમેન્ટ કરતા રહેજો એટલે ખ્યાલ આવે તમને કે ભાઈ કેટલું હજી તમારે ઘટે છે, બાકી છે રિવિઝન કરવાનું। આ તમારું રિવિઝન પેપર જ છે, સમજો, બરાબર છે। 13મું છે 24 કેરેટ સોનું શુદ્ધ સોના તરીકે ઓળખાય છે, વિધાન ખરા ખોટા જણાવવાના છે, તો વિધાન કેવું છે? ખરું છે, 24 કેરેટ સોનું છે એ શુદ્ધ સોનું છે। 14મું છે મનુષ્યમાં માતા અને પિતા બંને પાસેથી પુત્ર એક લક્ષણ મેળવે છે, તો આ વિધાન પણ કેવું છે? સાચું વિધાન છે। ત્યારબાદ છે 15મું લઘુ દ્રષ્ટિની ખામીમાં નજીકનું સ્પષ્ટ દેખાતું નથી, એવું ન હોય, આ વિધાન ખોટું છે। ત્યારબાદ છે 16મું મોઢાની અંદરની pH 6.5 કરતા ઘટી જાય ત્યારે તે ખવાઈ જાય છે, આ વિધાન પણ કેવું છે? ખોટું છે, બરાબર છે। ચાલો, ત્યારબાદ છે એક વાક્ય એક શબ્દમાં જવાબ આપવાના છે આપણે, બરાબર છે। એમાં 17મું છે ઘ્રાણાગાહી એટલે કે જે ઘ્રાણેન્દ્રિય છે એકમ એ કઈ સંવેદનાથી ઓળખ કરે છે? કઈ સંવેદનાની ઓળખ કરે છે? તો કે જે ઘ્રાણેન્દ્રિયનું કામ શું? તો કે સુગંધ, ગંધની ઓળખ કરે છે। શેની ઓળખ કરે છે? ગંધની, બરાબર છે। ત્યારબાદ છે 18મું વાય રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પિતા તરફથી પ્રાપ્ત થાય તો કૃષિતાની સંતતિની જાતિ કઈ હશે? જો માતામાં જે છે X રંગસૂત્ર હોય છે, બરાબર છે, અને પિતામાં કયો રંગસૂત્ર હોય? તો કે XY રંગસૂત્ર હોય। જો X રંગસૂત્ર સાથે ભેગું થાય તો પુત્રીની પ્રાપ્તિ થાય અને X અને Y રંગસૂત્ર ભેગા થાય તો પુત્રની પ્રાપ્તિ થાય। તો આમાં પુત્ર એટલે કે નર, બરાબર, તો કઈ સંતતિની જાતિ હશે? તો કે નર જાતિ હશે, બરાબર છે, XY ભેગું થાય। ત્યારબાદ છે 19મું માનવ આંખનો સ્ફટિકમય લેન્સ પ્રકાશ માટે પ્રતિબંધિત બને તો રોગનું નામ? લેન્સ પ્રતિબંધક બને, આડું આવી જાય તો આડું આંખમાં શું આવે? તો કે મોતિયો આવે, ત્યારે શું કહીએ આપણે એને? મોતિયો, એને શું કહે છે? રોગનું નામ શું છે? મોતિયો, બરાબર। આદર્શ એમિટરનો અવરોધ, આદર્શ એમિટરનો અવરોધ કેટલો હોય? 0, શું હોય? 0, બરાબર છે। ચાલો, ત્યારબાદ જે જોડકા છે કે મૂળનું જમીન તરફ જવું એટલે એ શું થયું? તો કે ગુરુત્વાવર્તન, શું થયું? એ ગુરુત્વાવર્તન, બરાબર છે। અને
પ્રરોહનું પ્રકાશ તરફ જવું એને શું કહેવાય? પ્રકાશાવર્તન કહેવાય. ત્યારબાદની કોલમ છે શાકાહારી ને માંસાહારી. સિંહ, હરણ અને મોર, આમાંથી શાકાહારી શું અને માંસાહારી શું? ખાસ કોમેન્ટ કરીને જણાવો. બરોબર, 23 અને 24 બંને કોમેન્ટમાં તમારે કહેવાના છે. બરોબર છે. ચાલો, હેતુલક્ષી પૂરા. હવે વિભાગ બી ના મોસ્ટ એમપી જોઈએ પ્રશ્નો. વિભાગ બી માં છે 2 ગુણના પ્રશ્નો છે. એમાં છે 23મું છે થર્મિટ પ્રક્રિયા એટલે શું તે માટેનું સમીકરણ લખો. મોસ્ટ એમપી ક્વેશ્ચન છે તમારો. થર્મિટ પ્રક્રિયા એટલે શું એનું તમારે જવાબ આપવાનો છે. ખાલી ટૂંકમાં જવાબ આપવાનો છે, બહુ ડીપમાં જવાની જરૂર નથી. બરોબર. ચાલો, બીજું છે તફાવતના 2 મુદ્દા લખો. શું? સ્વયંપોષી પોષણ અને વિષણપોષી પોષણ. આ પણ મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે, તો ખાસ કરી લેવાનો છે, છોડવાનો નથી. એક પણ ક્વેશ્ચન છોડવાનો નહીં. મોસ્ટ ઓફ ક્વેશ્ચન કવર કરી જ લેવાના. બરોબર છે. ત્યારબાદ 25મું છે કાચના પ્રિઝમમાંથી પસાર થતા શ્વેત પ્રકાશનું 7 રંગોમાં સાથી વિભાજન થાય છે. સાથી શા માટે વિભાજન થાય છે એ કહેવાનું છે કે ભાઈ પ્રિઝમમાંથી પસાર થાય છે, અથવા પ્રકાશનું પરાવર્તન પણ પૂછી શકે તમને. શ્વેત પ્રકાશ 7 રંગો વિભાજન સાથે થાય છે, એ આપણે પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે શા માટે થાય છે એ આપણે એમાં કહેવાનું છે. બરોબર છે. ચાલો, ત્યારબાદનો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. કાચી ધાતુ અને ગેંગ. કાચી ધાતુ, અયસ્ક, બરોબર, ગેંગ, ખનિજ. આ 3 શબ્દો તમને 2 માર્ક અને 3 માર્ક બંનેમાં અલગ અલગ પૂછી શકે કે કાચી ધાતુ, પછી ગેંગ અને ખનિજ, 3ની વ્યાખ્યા આપો. 1 માર્કમાં તમને પૂછે તો 3નો આપણે ખાલી વ્યાખ્યા લખી નાખવાની, એટલે એમાં આપણો આન્સર છે તરત મળી છે. બરોબર. તો આ મોસ્ટ એમપી છે, ખાસ કરી નાખવાના. કાચી ધાતુ એટલે શું, બરોબર, ખનિજ એટલે શું અને ગેંગ એટલે શું. બરોબર. ચાલો, ત્યારબાદ 27મું છે લઘુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિ 5 મીટરથી વધુ અંતરે રહેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી, તો તેની આંખનું નિવારણ કરવા વપરાતા લેન્સનો પાવર શોધવાનો છે. લેન્સનો પાવર શોધવાનો છે. ત્યારબાદ છે ઓહમનો નિયમ. ચાલો, ઓહમનો નિયમ સાવ ટૂંકો છે, તો એ કોમેન્ટમાં તમને એનું સૂત્ર છે ખાસ જણાવો ઓહમના નિયમનો. બરોબર છે. ત્યારબાદ છે 29મો કે ઘરેલું વિદ્યુત પરિપથોમાં જો ઓવરલોડિંગને નિવારવા કઈ સાવધાની રાખવી જોઈએ? ઓવરલોડિંગ ન થાય એના માટે શું શું સાવધાની રાખવી જોઈએ કહેવાનું છે. ત્યારબાદ છે 30મો વિદ્યુત પ્રવાહની તાપીય અસરના 2 ગેરલાભ જણાવવાના છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસરના. ત્યારબાદનો તફાવત છે 2 મુદ્દા આપવાના છે, જારક શ્વસન અને અજારક. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરોબર, મોસ્ટ આઈએમપી છે. જારક અને અજારક શ્વસન કરી લેવાના છે. આકૃતિ છે ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશ યુક્ત આકૃતિ. માત્ર આમાં તમારે આકૃતિ જ દોરવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. શ્વસન તંત્ર છે, ઉત્સર્જન છે, આકૃતિ બધી કરી લેવાની. હૃદયની આકૃતિ કરી લેવાની. બરોબર છે. ઉત્સર્જન તંત્ર છે, પછી આ પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, બધી આકૃતિ આપણે આવડવી જ જોઈએ. બરોબર છે. ત્યારબાદ છે જૈવિક વિશાલનના કારણો જણાવો. અને અગ્રમગજ અને પશ્વમગજ કઈ ક્રિયાઓનું નિયમન કરે છે ખાસ કહેવાનું છે. અગ્રમગજ અને પશ્વમગજ કઈ ક્રિયાઓનું નિયમન કરે છે? આઈએમપી પ્રશ્ન છે, પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. બરોબર. ચાલો, વિભાગ બી છે એનું કામ પૂરું. વિભાગ સી તરફ જોઈએ તો વિભાગ સી માં તમને પહેલો ક્વેશ્ચન છે કે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા વિવિધ ઉદાહરણ દ્વારા સમજાવો. કઈ પ્રક્રિયા પૂછી છે? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા પૂછી છે. બરોબર. તો આ પણ મોસ્ટ આઈએમપી છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવી છે. 3 માર્ક અને 4 માર્ક બંનેમાં પૂછાઈ શકે છે. બરોબર છે. એમાં ફેરસ સલ્ફેટ લેવો, પછી ફોરસ સલ્ફેટ લીલો રંગ છે એવું નોંધવામાં આવે. એક ઉષ્મી વિઘટનની પ્રક્રિયા છે એ. બરોબર, તમારે દર્શાવવાની છે. પ્રક્રિયા શું થાય? ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી ઉષ્મા આપો તો ફેરિક ઓક્સાઇડને છૂટા પડે. બરોબર છે. કે એક પ્રક્રિયા તૂટીને વધુ સરળ નિપજો આપે એવી પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, એ બધું ઉપયોગમાં થાય છે. ત્યારબાદ 36મું છે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપવાના છે. ત્યારબાદ 37મું ટૂંક નોંધ મિશ્ર ધાતુ વિશે ટૂંક નોંધ લખવાની છે. બધાને આવડે મિશ્ર ધાતુ એટલે શું? બરોબર છે. એના વિશે ટૂંક નોંધ લખવાની છે મિશ્ર ધાતુની. બરોબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે, તો ખાસ મિશ્ર ધાતુ કરી નાખજો. બરોબર છે. ચાલો, ત્યારબાદ છે આપણે આગળ જોઈએ. મિશ્ર ધાતુ વિશે થોડીક આપણે વાત કરીએ તો મિશ્ર ધાતુ છે એ શું હોય તો કે ગુણધર્મો છે એમાં સુધારા કરવા માટેની સારી પદ્ધતિ છે. કોઈ પણ ધાતુના ગુણધર્મો હોય એમાં કે મિશ્ર ધાતુ ગઠન દત્યા એક કોઈ ગુણધર્મવાળી હોય, ઈચ્છિત ગુણધર્મવાળી ધાતુ મેળવી શકાય આપણે. કેમાંથી? તો કે મિશ્ર ધાતુમાંથી. જેમ કે સૌથી વિશાળ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી ધાતુ કઈ છે? તો કે સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ધાતુ કઈ છે? લોખંડ છે. બરોબર છે. પરંતુ ક્યારેક શુદ્ધ અવસ્થામાં તે વપરાતી નથી. ઘણી બધી વખત અશુદ્ધ હોય, કારણ કે શુદ્ધ લોખંડ છે એ ખૂબ જ કેવું હોય? નરમ હોય. કેવું હોય? નરમ. બરોબર છે. અને ગરમ હોય ત્યારે તેને સહેલાઈથી આપણે ખેંચી શકાય
બરોબર, પણ જે તેને કાર્બનથી થોડીક માત્રા સાથે મિશ્ર કરવામાં આવે, લોખંડ છે એને તમે કાર્બનની થોડીક માત્રા સાથે મિક્સ કરો એટલે એ ખૂબ જ કેવું થઈ જાય, ગરમ જે જેવું નરમ હોય એવું શું થઈ જાય, ખૂબ જ મજબૂત બની જાય. કેવું બની જાય? મજબૂત થઈ જાય. બરોબર. હવે એવી રીતે જ્યારે લોખંડને બીજી ધાતુ છે, નિકલ છે, ક્રોમિયમ છે વગેરે સાથે મિક્સ કરવામાં આવે પછી સ્ટેનલેસ સ્ટીલ મેળવી શકાય, જે સખત હોય એને કાટ ન લાગે એવું બનાવી શકાય. બરોબર. એટલે કોઈ પણ જ્યારે ધાતુ જે હોય એના બીજા કોઈ પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે, તેને ઉમેરવામાં આવે, એ પદાર્થ જે ઉમેરવામાં આવે ધાતુ હોય અથવા તો અધાતુ હોય છે તેને શું કહેવાય? મિશ્ર ધાતુ. એટલે મિશ્ર ધાતુ એટલે શું કે એક અથવા તો તેથી વધુ ધાતુ અને અધાતુનું સમાંગ મિશ્રણ. એકથી વધુ ધાતુ અથવા તો અધાતુ, ધાતુ તથા તો અધાતુ એના સમાંગ મિશ્રણ જે છે, સમાંગ મિશ્રણને શું કહેવાય? મિશ્ર ધાતુ કહેવાય. આ શોર્ટ ટૂંકમાં છે. પિત્તળ છે તો એ શેનું મિશ્રણ છે? કોપર અને ઝીંકનું. ઉદાહરણ જોઈએ તો. બરોબર. પછી બ્રોન્ઝ હોય તો શેનું છે? ટીનનું મિશ્ર ધાતુ, કોપર અને ટીનની. બરોબર છે. એટલે આવી રીતે અલગ અલગ તમે ઉદાહરણ આપીને મિશ્ર ધાતુ છે એ સમજાવી શકો છો. બરોબર છે. ચાલો, ત્યારબાદ છે મોસ્ટ એમ્પી છે પરાવર્તિત કમાન આકૃતિ સમજાવો. આ પણ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. પરાવર્તિત કમાન મૂકતા નહીં. બરોબર. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. બરોબર છે. ત્યારબાદ 39મું છે ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડના ગુણધર્મ માત્ર જણાવવાના છે. ત્યારબાદ છે 40મો ઋતુસ્ત્રાવ થવાનું કારણ આપો. ઋતુસ્ત્રાવ જે છે એ શા માટે થાય છે એનું કારણ આપવાનું છે. ત્યારબાદ છે 41મો તફાવત આપો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના શું કરવાનું છે? માત્ર અહીંયા તમારે ખાલી એનો તફાવત આપવાનો છે. બરોબર. તફાવત ખાસ કરી લેજો, બધા તફાવત છે આઈએમપી છે. ત્યારબાદ છે 42મો સાપેક્ષ વક્રી ભવનાંક વિશે સમજાવો. સાપેક્ષ વક્રી ભવનાંક છે એ કોને કહેવાય એના વિશે છે એ માહિતી આપવાની છે. બરોબર છે. ત્યારબાદ છે 43મો ક્વેશ્ચન કે એક ઘરેલું વિદ્યુત પરિપથમાં 5 એમ્પિયરનો ફ્યુઝ છે તો 1100 વોટ અને 220 વોલ્ટના કેટલા બલ્બો સલામત રીતે આ પરિપથમાં વાપરી શકાય? તમારા મતે જે છે એ જવાબનું સમર્થન કરો. બરોબર છે. તો આ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે વિભાગ સી ના. આ બધા ક્વેશ્ચન છે મોસ્ટ એમ્પી છે, ખાસ તમે જોઈ લેજો. બરોબર. એક પણ ક્વેશ્ચન છે આપણે છોડવાનો થતો નથી, બધા ક્વેશ્ચન કરી લેવાના છે. ત્યારબાદ છે વિભાગ ડી જોઈએ. વિભાગ ડી એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ આપણે, કે જે તમારી એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી છે. એમાંનો પહેલો ક્વેશ્ચન તમારો છે કે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને ઉપયોગ. પ્લાસ્ટર ઓફ પેરિસ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે અને બોર્ડની એક્ઝામમાં સૌથી વધુ વખત રિપીટેબલ ક્વેશ્ચન છે, રિપીટ થતો ક્વેશ્ચન છે, પૂછાય એવો ક્વેશ્ચન છે. બરોબર. તો ખાસ આ ક્વેશ્ચન કરી લેવાનો છે, છોડવાનો નથી. ત્યારબાદ 45મો ક્વેશ્ચન છે તાંબુ એટલે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહ વર્ણવો. આ પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, આ ક્વેશ્ચન કરી લેજો. બરોબર. કોપરના શુદ્ધિકરણની. ત્યારબાદ 46મો છે મિસેલ એટલે શું તેની રચના સમજાવો. ત્યારબાદ 47મો ક્વેશ્ચન છે મનુષ્યમાં ખોરાકના પાચનનો પ્રથમ તબક્કો. મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ જરૂરી છે. જો આકૃતિ જરૂરી પાચન તંત્ર છે, પછી શ્વસન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે. બરોબર. આ બધા છે ખૂબ જ આઈએમપી છે. પછી અહીંયા એક ક્વેશ્ચન હજી પણ આપણે રહી ગયું છે કવર કરતા કે ભાઈ પ્રજનન તંત્ર નર હોય અથવા તો માદા હોય, કોઈ બી હોય. બરોબર. એ પ્રજનન તંત્ર છે એ કહેવાનું છે. બરોબર. 48મો છે આંખની ગુરુદ્રષ્ટિની ખામી સમજાવો અને તેનું નિવારણ કેવી રીતે થાય છે સમજાવો. આંખની ગુરુદ્રષ્ટિ છે, ગુરુદ્રષ્ટિ અને લઘુદ્રષ્ટિ બંને પૂછાઈ શકે. બરોબર. લઘુદ્રષ્ટિ એક ખાસ વધારે વખત પૂછાતો છે અને ગુરુદ્રષ્ટિ છે આપણે પૂછ્યો છે, એટલે બંને ક્વેશ્ચન છે કવર કરી લેજો. બરોબર. ત્યારબાદ 49મું છે નીચેના પ્રશ્નના જવાબ આપો. તારાઓ સાથી ટમટમતા દેખાય છે અને ગ્રહો કેમ ટમટમતા નથી? તો આ પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ આ પણ ક્વેશ્ચન રિપીટેબલ છે, કરી લેજો. બરોબર છે. ત્યારબાદનો છે ક્વેશ્ચન ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગ. ખાવાનો સોડા છે, ધોવાનો સોડા છે, ખાસ આઈએમપી છે, કરી લેવાના છે. બરોબર છે. અને 51મો ક્વેશ્ચન છે નિવસન તંત્રના ઘટક સમજાવો. બરોબર. જેટલા ઘટક છે બધા સમજાવવાના છે, અથવા તો એટલે શું નિવસન તંત્ર એટલે શું તેના કોઈ પણ 2 ઘટક પણ તમને પૂછી શકે છે. બરોબર. તો ખાસ એ પણ કરી લેવાના છે. તો આ હતું આપણું મોસ્ટ આઈએમપી પેપર, જે તમારી આવતીકાલની તમારી એક્ઝામ જે છે, પરીક્ષા છે, એમાં ખૂબ જ ઉપયોગી પેપર જે છે એ થવાનું છે. બરોબર. તો ખાસ બધા ક્વેશ્ચન કરી લેજો, રિપીટ કરી લેજો, એક પણ ક્વેશ્ચન છોડતા નહીં. બરોબર.
અને વિડીયો છે તમારા બધા મિત્રોને શેર કરી દેજો જેથી એને પણ મોસ્ટ એમપી પેપર મળી જાય. તમને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સ જે છે બરોબર એમાં કોમેન્ટ કરી દેજો જેથી કરીને તમને સોલ્યુશન છે એનું મળી જાય. અને ચેનલમાં તમે નવા છો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.